સુધી ગણતરી કરો. 1 2 3 4 5. બંને પંજા ઢીલા છોડી દો. પંજાને ઉપર તરફ ખેંચી 1 થી 5 સુધી ગણતરી કરો. 1 2 3 4 5. બંને પંજા ઢીલા છોડી દો. એક પગને 40 ડિગ્રી સુધી ઉપર કરી પંજાને બહારની તરફ ફેરવો અને 1 થી 5 સુધી ગણતરી કરો. 1 2 3 4 5. પગને ઢીલો છોડી દો. ફરીથી એ જ પગને ઉપર કરો અને પંજાને અંદરની તરફ ફેરવી 1 થી 5 સુધી ગણતરી કરો. 1 2 3 4 5. પગને ઢીલો છોડી દો. બીજો પગ ઉપર કરી પંજાને બહાર ફેરવો અને 1 થી 5 સુધી ગણતરી કરો. 1 2 3 4 5. પગને ઢીલો છોડી દો. ફરીથી ઉપર કરી પંજાને અંદરની તરફ ફેરવો. 1 2 3 4 5. પગને ઢીલો છોડી દો. હવે બંને ઘૂંટણ વચ્ચે એક ઓસીકું રાખો અને બંને ઘૂંટણને સામસામે દબાવો. 1 થી 5 સુધી ગણતરી કરો. 1 2 3 4 5. બંને ઘૂંટણ ઢીલા છોડી દો. ઓશિકાને ઘૂંટણની નીચે રાખો અને બંને ઘૂંટણને નીચેની તરફ દબાવો. 1 2 3 4 5. બંને ઘૂંટણ ઢીલા છોડી દો. પગ ઘૂંટણથી સીધા કરી પંજાને નીચે તરફ ખેંચો અને 1 થી 5 સુધી ગણતરી કરો. 1 2 3 4 5. બંને પગ ઢીલા છોડી દો. આ જ રીતે બધી કસરતમાં 1 થી 5 સુધી ગણતરી કરવાની રહેશે. બંને પગ સીધા કરી પંજા ઉપર ખેંચો. બંને પગ ઢીલા છોડી દો. એક પગ સીધો ઉપર કરી પંજાને બહારની તરફ ફેરવો. પગ ઢીલો છોડી દો. ફરીથી ઉપર કરી પંજાને અંદરની તરફ ફેરવો. પગ ઢીલો છોડી દો. એ જ રીતે બીજા પગને એકવાર બહાર અને એકવાર અંદર ફેરવી પગ ઢીલો છોડી દો. બંને ઘૂંટણ વચ્ચે ઓસીકું રાખી બંને ઘૂંટણને સામસામે પ્રેસ કરો. બંને ઘૂંટણ ઢીલા છોડી દો.